આ સપનું છે, આના કરતા આગળ સાચું છે. તો સમજ ને, આ સપનું જ છે. આ 3 વાંખનું ઉગાડું સપનું છે, ઉગાડ્યું વાંખનું, પેલું બંધ વાંખનું સપનું છે. તો એને શું પૂછવું બીજું? બસ આ સપનું જ છે. પણ આ જગતે માન્યું છે એટલે આપણે એક્સેપ્ટ કરવું પડે કે આ સાચું છે. બાકી આગળ તો સપનું, આ સપનું જ છે. હજુ આગળ જાગવું પડશે આપણે કોણ છે તે. તું કોણ છું એ જાણે છે ને? પતિ કે છે આપણે છોડાયેલા હો એટલે 2-5 જણ એક બે ગાયો બાંધેલી હોય તેને છોડાવડાવે 200, 500 છોડાઈ લાવે. છોડાઈને પછી લાયા કશે છોડીને અમને હાથમાં આપે ને. હા, પછી લાયા તો ક્યાં બાંધવું? ઉપાશ્રય બંધાય ના બંધાય. કેમ ઉપાશ્રય ના બંધાય? મહારાજ ઉપાશ્રયમાં રહે છે પછી અમે ગાયન બાંધવી પડે ને. બાંધવી તો પડે, હે બાંધવી તો પડે, પણ મને કઈ ખ્યાલ નથી એનો. હું પાછળ જોયો નથી. ઉપાશ્રયમાં બંધાય નહીં ગાયન? ના જી. તારે શું કરે આ? છોડી દે. હે છૂટી મૂકી દે. એ તો બાદ છૂટી મૂકી દે તો. એવું હોય એમ સમજે નહીં. એટલે પાછું ફરી 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 સભા ભરે કે હવે શું કરવું કે છેલ્લા માણસ તો લાયા છોડાય તો લાયા આપણે હવે શું કરવું? ભાઈ કે દાનમાં આપી દો કોઈ બ્રાહ્મણ ને. શું કરે? બ્રાહ્મણ ને દાનમાં આપી દો. વિચાર તો સારો કરે, બધા વિચાર આવ્યો કે ભાઈ કોઈ બ્રાહ્મણ ને દાનમાં આપો એટલે સારી જગ્યાએ જાય ગાયો. શું સારી જગ્યાએ? અને બ્રાહ્મણ ને મફત આપ્યું એટલે દાનમાં આપ્યું કહેવાય. શું બરાબર? બ્રાહ્મણ ને દાનમાં આપ્યું 2 ગાયો. બરાબર. 2 બ્રાહ્મણોને. હા. પેલો કસાઈ તો 500 રૂપિયા 1000 રૂપિયા લઈને બેઠો છે ને. હા હા. એને જૈનના રૂપિયા આયા ને, જૈનના 1000 રૂપિયા આયા. કસાઈ તપાસ કરે કે આ ગાયો લઈ ગયા બેટો ક્યાં લઈ જવાના કે છે. એટલે ક્યાં ક્યાં વેચી તે ખોરી કાઢ્યો ને. ક્યાં એક લક્ષ્મીચંદ્ર વેચી છે, લક્ષ્મીશંકર ને વેચી છે, એક ચંદ્રશંકર ને વેચી છે. કઈ લાયો? કઈ લઈને કસાઈ રાતે તો ગયો. આગલી રાતે કહ્યું કે મારા ગાય ને શું કરશો તમે? કે ભાઈ દોઈ ખાઈશું કે છે. શું કે થોડી ઘણી વાત કરીને આવતો રહ્યો. 2-4 દાડા વાત કરી અને 5મે દાડે કે છે મારા દેવું બેવું નથી કઈ. કે બધું એવું મારે છે ને 100-150 રૂપિયા. ગાય આપી તો 200 રૂપિયા આલુ કે છે. 200 રૂપિયા પાછી લાવ્યો. 400 માં પાછી લાવ્યો. 1000 જઈને પાછી દીધા હતા. 400 આપી અને 600 નફામાં રહ્યા અને ગાયો 2 પાછી આવી અને એને કપાઈ ગાયો. બરાબર. આ વાત જઈને જોવાની. હા કે ભાઈ આમાં તો આપણે શું નફો કાઢ્યો? ગાય બચી નહીં કે ગાય બચી નહીં અને એ તો બહુ કમાયો. એને એન્કરેજમેન્ટ મળ્યું. હવે ફરી સોદા હવા કરે. તે અત્યાર સુધી આ ચાલતું હતું. અને તારે બચાવવું હોય તારે મા ને બાપા 2 ને બચાવે છે. આ ગાયો શું કા બચાવે છે? તમને સમજ પડે છે? આ બધી પૂરતું એન્કરેજમેન્ટ મળ્યો. ચાલો આવું ગાયો લાવી અને દેખાડવું 3 કાપવાની જાત. કેટલા સેન્સિટિવ પ્રજા. શું થશે શું થશે? મા બાપ ને તારા મા બાપ કપાઈ ગયા છે બધા. શું થશે શું થશે શું થશે? કપાઈ ગયું કપાયેલું જ છે બધું. કઈ હાજર છે ભગવાન ને પૂછ્યું ભાઈ આ શું છે અમારી ભૂલ? 100% ભૂલ છે. ભગવાન એવું આ બચાવવાની વાત જ નહીં કરવાની. ના, બચાવવાના ભાવ કરવાના. શું કે છે? બચાવવાના ભાવ કરવાના. હા, આવી છોડાઈ લાવવાની નહીં. મનમાં ભાવ ગયા કે અરે ભગવાન આ કેમ કરી ગાય કરશે? છોડાઈ લાવવાને બાંધીમાં પડ્યા પાછા કે શું કે છે? છોડાવવાની ભાંજગડમાં ના પડો એટલે ભાવ સમજાય શું કહેવા માંગે છે ભગવાન? બચાવવાનો ભાવ કરવાનો. બચાવવાનો ભાવ કરવાનો એ તમે સમજ્યા નહીં. કરતા પણ નહીં લાવવાનું. મેં બરાબર સમજાવ્યું નહીં દાદા? આપ કહો. બચાવવાનો ભાવ કરવાનો. શું તમે કોઈ પણ વસ્તુ ખરાબ કરતા હોય, હા, કોક તમને કે
કે તમે આવું કરો છો એટલે તમે પછી શું કરો? જે કરો છો તેના ઉપરાવ લો. શું કરો? હા, એનો બચાવ કરો, બચાવ કરો. બચાવ કરીએ. એટલે એ વસ્તુ છે દુર્ગુણ અને તે વધ્યો પાછો, પોતે બચાવ કર્યો. હા, વધે કે ના વધે? વધે જ ના વધે. હા, તમારે તો શું જ કરવાનું હોય કે ભાવ કરવાનો હોય કે આ મને ના હો, પછી ઉમાકાંત ગમે તે કરતો હોય. શું? બરાબર છે. પણ તમારે ભાવ કરવો કે આ મને ના હો, તો મને ના તો છે ને ઉમાકાંત જે કરી રહ્યા છે ને તે ડિસ્ચાર્જ સ્વરૂપ છે કે તૂટશે નહીં આજે. શું છે? ડિસ્ચાર્જ સ્વરૂપ છે, એકદમ નહીં તૂટે. હા, અને ભાવ એટલે ચાર્જ સ્વરૂપ. એ ચાર્જ સ્વરૂપ કહેવાય. એ ચાર્જ. શું માટે જૂનું ચાર્જ બગડી ગયું હોય તો નવું ચાર્જ સુધારો કે છે. શું કે છે? હા, નવું ચાર્જ સુધારો. ચાર્જ જ સુધારવાનું છે, તેના બદલે કઈ નું કઈ થઈ ગયું. હા, માનસશાસ્ત્રીઓ એવું કહે છે કે મનની અંદર જન્મતા જ કેટલીક ઇન્સ્ટિંક્ટ કાયમ દરેકની અંદર હોય છે. ગ્રેગારિયસ ઇન્સ્ટિંક્ટ, કોઈનું રક્ષણ કરવું, ભેગા રહેવું, સ્નેહથી રહેવું, પછી કોઈક વખતે ઈર્ષાની ઇન્સ્ટિંક્ટ, એ બધી ઇન્સ્ટિંક્ટ કાયમ રહેતી હોય છે. એટલે માણસ ઇન્સ્ટિંક્ટિવ અને ઇમ્પલ્સિવ હોય છે. કેટલીક ઇન્સ્ટિંક્ટ માણસની અંદર હોય છે. દાખલા તરીકે ગ્રેગારિયસ ઇન્સ્ટિંક્ટ છે, ભેગા મળીને રહેવું, કોઈને એકલા ગમે નહીં, બધા ભેગા થવું, સમાન માણસો ભેગા થાય, સમૂહમાં રહેવું. પછી કોઈ નાના બાળકને કોઈ લડતું હોય, કોઈ જાનવરને કોઈ મારતું હોય તો તરત એનો હાથ પકડી જાય, વિચાર આવ્યા વગર. એને ઇન્સ્ટિંક્ટ કહેવામાં આવી, તરત જ થાય વિચાર. એને અધ્યવસાન કે છે, અધ્યવસાન ઉભો થાય છે. હા, એ ક્રિયા બિયા બધું થઈ જાય એના આધારે. થઈ જાય. એમાં કશું વિચાર કરવું પડે ના, વિચાર વગર જ કયું. દાખલા તરીકે આ ભાઈ મને કહે કે તમે તો બકબક કર્યા કરો છો તો સહેજ આમ થઈ જાય. કોઈ એમ કહે કે તમે કારના બકબક કર્યા કરો છો તો એકદમ મનની અંદર થઈ જાય. પછી વિચાર આવે કે આવું શું થયું. આપણે અહીં રસ્તે જતા હોય ને તે જોવામાં ના આવ્યું હોય, કઈક બીજી જગ્યાએ બીજો વિચાર કરતા કરતા જતા હોય અને એકદમ સાથે એક ખાડો આવ્યો, એકદમ એ થાય છે અને એકદમ કૂદકો મારી દેશે. વિચાર કર્યા વગર ઇમ્પલ્સિવ, વિચાર કર્યા વગર કૂદકો મારી દેશે. કેટલી શક્તિઓ હોય છે અંદર. એવી શક્તિ એને શું કે છે? એને ઇમ્પલ્સ કે છે. હા, એને ઇમ્પલ્સિસ કહે છે. અને એડ્રીનલ ગ્રંથિ એને લીધે કામ કરતી હોય. હા, બરોબર. એ બધી બહુ શક્તિઓ છે આવી તો. હા, શું એ શક્તિઓના આધારે આપણું જગત ચાલી રહે છે. જ્ઞાન મળ્યા પછી આ બધું બંધ થતું જાય. વિવેક આવે. એ સ્પંદન છે. શું છે? સ્પંદન છે. સ્પંદન આપણે જે કરેલું છે એનો ધક્કા છે. આ બધા કેવા હોય છે? ધક્કા છે. આપણે તલાવમાં કોંકરી નાખીએ, એ કોંકરી નાખ્યાથી જે ખાડો પડ્યો એટલો જ નહીં, પણ આગળ પેલો ગોળ પંડા થયા કરશે. ગોળ કુંડાળો ક્યાં સુધી થાય? અથડાય કિનારે જઈને પાછું બીજું હમણાં કુંડાળું હોય તેની અથડાય પાછું આવે. એટલે આવી રીતે જગત ચાલી રહ્યું છે. અથડામણ થી, સ્પંદન થી ઉભું રહ્યું છે જગત. સ્પંદન થી તમે જયારે બિલકુલ કોંકરી નાખવાની બંધ કરશો ત્યારે તમારું કુંડાળું અથડાશે નહીં. શું કહ્યું? પણ પાછલો અથડામણ છે ત્યાં સુધી તમે નહીં નાખો તો પણ પાછલી અથડામણ દેખાશે. પહેલાનો કુંડાળો કરેલો હોય તો શું અથડાવાનો? શું? પણ જયારે તમે બિલકુલ બંધ કરી દેશો એટલે પછી છેવટે બંધ થઈ જશે, સ્થિર થઈ જશે. એ બંધ કરવાનું આપણા હાથમાં જ હતા. ના, આપણા હાથમાં જ નથી આ બંધ કરવાનું. જ્ઞાન જ બંધ કરે છે. કોણ બંધ કરે છે? જ્ઞાન બંધ કરે છે. અજ્ઞાન સ્પંદન કરે છે અને જ્ઞાન સ્પંદન ને બંધ કરે છે. એક શીશી છે, એમાં દોરો પાડો છે. દોરો પાડો છે શીશીમાં પર લખેલું છે પોઈઝન. પોઈઝન પર લખેલું છે. પોઈઝન લખેલું છે. છતાં આજુબાજુ બીજી ચીજો હોય ને ત્યાર કોઈ ગળી ચીજ હોય, ગળી આંખો મારવાની, તો તેના આધારે છોકરા પેલું હું ફાંકો મારી જાય. મારી જાય મારી જાય. છોકરાને શું કેવું પડે કે આને અડીશ નહીં. શું કેવું પડે? અને અડશો નહીં. એટલે છોકરાને વિચાર આવે કે શું છે એમાં એવું તે
જિજ્ઞાસા થાય, હે જિજ્ઞાસા તીવ્ર બને. તીવ્ર. એટલે આપણે પૂરેપૂરું સમજણ પાડવી પડે. કેવું પાડવી? પૂરેપૂરી પાડવી કે પડે. આ પોઈઝન છે. કારણ કે પોઈઝન એટલે શું એ પૂછે નહીં છોકરા, હા પણ આપણે પોઈઝન શું એને પાછું સમજાવવું પડે. હા તારે આપણે એને સમજ પાડવી પડે કે પેલા કાકા પેડ મરી ગયા હતા પંદાડે, હા એ આ ખાવાથી મરી જવાય. શું કે મરી જવું એટલે શું થાય કે આપણે કાકાનો દાખલો દેખાડીએ, બરાબર એટલે છોકરો વાતને કંઈક પહોંચે પહોંચે પછી અડે નહીં. તે એવું રીતે આ જ્ઞાન પહોંચે તો હા. પછી અડે નહીં એને. બરાબર. શું જ્ઞાન પહોંચે નહીં ત્યાં સુધી અડે નહીં. એટલે આ બંધ કરવાનું, બંધ કરવું એટલે શું? જ્ઞાન પહોંચ્યું નામ, એનું નામ જ બંધ. શું કહ્યું? જ્ઞાન પહોંચે તો છોકરો પછી અટકી જાય ને. અટકે જતા. હા એ જ્ઞાન જ કામ કરે. તમે રાતે જાગો તો હું શુદ્ધાત્મા છું, હમું આવે, હા. હમું આવે. હા. આપણે યાદ કરવું પડે. આ પહેલી વખત દાદા આ જ્ઞાન ક્રિયાકારી છે, આ દાખલાથી સમજણ પડી. હે જ્ઞાન ક્રિયાકારી જેવું સાંભળ કરતા હતા, હા. ઓટોમેટિક છે એવું સમજ એ જડ જ્ઞાન છે. કેવું છે? જળ જ્ઞાન. શાસ્ત્ર જ્ઞાન એટલે શું? આપણે કહીએ "એ બાબા પોઈઝન છેડીશ નહીં", અગર ગુજરાતી કહીએ ઝેર છેડીશ નહીં, પણ પેલો છોકરો વિચાર કરે કે ઝેર એટલે શું હશે? હા એની સમજણમાં આવવું જોઈએ ઝેર એટલે શું, તો પછી અટકી જાય. એ જ્ઞાન ક્રિયાકારી છે. એની સમજમાં બેઠું એ જ્ઞાન. ક્રિયાકારી. અને તમે ઝેર કહો તો એ ક્રિયાકારી જ્ઞાન નથી. તમને સમજાયું? બરાબર સમજાયું દાદા, આજે બરાબર સમજાયું.